રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનું વિજય। વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવાર બબીબેન રતિલાલ નિરાશ્રિત ઠાકોર 87 મતોથી વિજેતા। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 2ની સામાન્ય પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બબીબેન રતિલાલ નિરાશ્રિત ઠાકોરે 87 મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે। ભાજપના ઉમેદવારને કુલ 900 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમીબેન શંકરભાઈએ 813 મત મળ્યા હતા। પરિણામે બબીબેન રતિલાલભાઈ ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। આ પેટા ચૂંટણી અગાઉ કોંગ્રેસના એક સભ્ય દ્વારા રાજીનામું આપતા યોજાઈ હતી। અગાઉ યોજાયેલી રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીના 25 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે કોંગ્રેસના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા। ત્યારબાદ વોર્ડ નંબર 2ની બેઠક ખાલી થતાં આ પેટા ચૂંટણી યોજાઈ હતી। પેટા ચૂંટણી દરમિયાન રાધનપુર શહેરમાં રાજકીય ગરમાવો અને રસ્સાકસીનો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક સંગઠનો દ્વારા ભાજપના ઉમેદવારને હરાવવા માટે ઓડિયો વાયરલ કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી। ખાસ કરી રાધનપુર શહેરમાં નામચીન વ્યક્તિનો ઓડિયો વાયરલ થતાં રાજકીય માહોલ વધુ ગરમાયો હતો। તેમ છતાં ભાજપના કાર્યકર્તાઓએ સતત ડોર ટુ ડોર પ્રચાર કરી ઉમેદવારોને વિજય આપવા માટે તનતોડ મહેનત કરી હતી। ભાજપના ઉમેદવાર બબીબેન રતિલાલભાઈ ઠાકોરના વિજય પાછળ અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની મહેનત મહત્વપૂર્ણ રહી હોવાનું માનવામાં આવે છે। રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, શહેર મહામંત્રી તથા પેટા ચૂંટણી ઇન્ચાર્જ નરેશ બારોટ, શહેર મહામંત્રી ભરતભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના સભ્ય રમેશભાઈ મકવાણા, સલુબા, દારીફભાઈ, રમેશભાઈ ઠાકોર, બ્રિજેશભાઈ, રાજેશભાઈ, કિંજલબેન દરજી, જ્યોત્સનાબેન જોશી, પ્રીતિબેન ઠક્કર, ઇમરાન છેડા, દશિતાબેન ખમાર સહિત અનેક કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી હતી। તેમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ, પ્રવીણ કાકા, કમલેશ મહાલક્ષ્મી, કમલેશ ગોકલાણી, નાસિર પઠાણ, નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર અને વિક્રમભાઈ જોશી સહિતના આગેવાનોની કામગીરી પણ નોંધપાત્ર રહી હતી। તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોની સંયુક્ત મહેનતના પરિણામે ભાજપે આ બેઠક પર ભવ્ય જીત નોંધાવી હતી। ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બબીબેન રતિલાલભાઈ ઠાકોરનો રાધનપુર શહેરમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ઢોલ નગારા સાથે વિજયોત્સવ ઉજવાયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા સમર્થકો જોડાયા હતા। ખાસ કરી ઠાકોર સમાજ સહિત શહેરના વિવિધ વર્ગોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ।